આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. આ ધરતી પર ભગવાન શ્રી રામે જે અવતાર ધારણ કર્યો એના બે મુખ્ય ઉદ્દેશ હતા. પહેલું એ કે તેઓ માનવ મર્યાદાના એવા ઉચ્ચતમ આદર્શો સ્થાપિત કરવા માંગતા હતા જે યુગો યુગો સુધી માનવ જાતિને પ્રેમ, બલિદાન અને સભ્યતાના પથ પર ચાલતા શીખવાડે અને જે એ પણ શીખવે કે ગમે તેવી અવસ્થામાં પોતાના ધર્મને ના છોડવો અને દુઃખોથી વિચલિત થયા વગર પોતાના કર્તવ્યનું પાલન કરવું. આ જ મનુષ્ય માત્રનો સાચો ધર્મ છે. અહીં સુધીની કથામાં એમનું આ જ પ્રયોજન સિદ્ધ થયું છે, જેના લીધે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. હવે હું રામ અવતારનું બીજું મુખ્ય પ્રયોજન અર્થાત રાવણના વિનાશની કથા સંક્ષેપમાં સંભળાવું છું. જ્યારે શ્રી રામ વનવાસમાં હતા તો એક દિવસ રાવણની બેન શૂર્પણખાએ એમને જોયા અને જોતા જ એમના રૂપ પર મોહિત થઈ ગઈ. રાક્ષસી માયા દ્વારા એણે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. પછી શ્રી રામ સામે આવીને એણે એમની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. શ્રી રામે જ્યારે એમ કહીને અસ્વીકાર કર્યો કે એમના વિવાહ સીતા સાથે થઈ ગયા છે તો એ રાક્ષસી ક્રોધિત થઈ ગઈ. તમે બંને ભાઈ મારા પ્રેમ પ્રસ્તાવને નકારી રહ્યા છો કેવળ આ ક્ષુદ્ર સ્ત્રીના કારણે? આનું તો હું અસ્તિત્વ પણ નહીં રહેવા દઉં. તમારી સામે આને હમણાં જ ખાઈ જઈશ. લક્ષ્મણ,
હવે આ કમલ કાકડીને તો હું ચાવીને ખાઈ જઈશ. ત્યારે તો તું મારી સાથે લગ્ન કરીશ ને? કાપી નાખ્યું મારું નાક. જો દંડ કારણ્યામાં તમારા બંનેની ચિતા ન સળગાવું તો મારું નામ પણ શૂર્પણખા નહીં. હું રાવણની બેન નહીં, ખરદૂષણ મારા ભાઈ નહીં. પછી શૂર્પણખા પોતાના ભાઈ લંકાના મહારાજ રાવણના દરબારમાં જઈને રડવા લાગી. તારા નાક પર આ ઘા શેનો છે? આ ઘા નથી, તલવારથી પ્રહાર કરાયો છે. કંપન, કોણ છે એ માનવ જેણે પોતાના મૃત્યુને આવાહન આપ્યું છે? અમારો અપરાધ કરીને ઇન્દ્ર, કુબેર, યમ અને સ્વયં વિષ્ણુ પણ આરામથી નહીં બેસી શકે. જે રાવણ કાળનો પણ કાળ છે, અગ્નિને પણ ભસ્મ કરી શકે છે, મોતને પણ મારી નાખવાની શક્તિ ધરાવે છે, એના રસ્તામાં આવવાનું સાહસ કોણે કર્યું અને કેમ કર્યું? પોતાની બહેનના અપમાનનો બદલો લેવા માટે રાવણે સીતાનું હરણ કરવાની યોજના બનાવી. એણે એક માયાવી રાક્ષસ મારીચને સોનાનું હરણ બનાવીને પંચવટી મોકલ્યો. આવા અદ્ભુત હરણને જોઈને શ્રી રામ સીતાના કહેવાથી એ હરણને મારવા એની પાછળ ગયા. એટલામાં રાવણ સીતા પાસે ભિક્ષા માંગવા આવ્યો અને દગાથી એને ઉપાડીને લઈ ગયો. લક્ષ્મણ, આર્ય! ક્યાં છો આપ? ભાઈ લક્ષ્મણ! આર્ય! લક્ષ્મણ! આર્ય! બચાવો! રાવણના હાથેથી તને કોઈ નહીં બચાવી શકે. બચાવો! બચાવો! લક્ષ્મણ! લક્ષ્મણ! આર્ય! થોભો થોભો રાવણ થોભો. નહીં! નહીં! સીતે! સીતે! ભાભી! સીતે! સીતે! आश्रम देखी जानकी ही ना भय बिकल जस प्राकृत दीना विरह व्यथा से व्यथित द्रवित हो बन बन भटके राम
बन बन भटके राम। अपनी सिया को प्राण प्रिया को पग पग ढूंढे राम। विरह व्यथा से व्यथित द्रवित हो बन बन भटके राम। बन बन भटके राम। राम राम राम। जटायु आ, राम तात રામ. तात 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 આપની આ દશા કઈ રીતે થઈ? કયા પાપીએ આપ પર પ્રહાર કર્યો? તમે તમે આવી ગયા રામ. મેં તમારી જ પ્રતીક્ષામાં પ્રાણને રોકી રાખ્યા છે રામ. હું તમને સીતાના ખબર આપવા માંગતો હતો. સીતા? સીતાની ખબર? ક્યાં છે સીતા? એને લઈ ગયો છે. કોણ લઈ ગયો એને? એને પાપી રાવણ પોતાના વિમાનમાં બેસાડીને આકાશ માર્ગે લઈ ગયો છે રામ. આકાશ માર્ગે? હા હા રાવણ? હા હા, રાક્ષસોનો રાજા રાવણ. तात એને કઈ દિશામાં લઈ ગયો? દક્ષિણ દિશા તરફ. દક્ષિણ દિશા તરફ? ત્યારે શ્રી રામ અને લક્ષ્મણ દક્ષિણ દિશા તરફ જતી વખતે ઋષિમુખ પર્વત પાસે પહોંચ્યા, જ્યાં એમનો ભેટો પરમ ભક્ત હનુમાન સાથે થયો. હનુમાનજી એમને પોતાના ખભા પર બેસાડીને પર્વતની ટોચ પર લઈ ગયા. ऐसे भक्त कहाँ कहाँ जग में ऐसे भगवान। ऐसे भक्त कहाँ कहाँ जग में ऐसे भगवान। कान्हे पर दो वीर बिठा कर चले वीर हनुमान। ओ कान्हे पर दो वीर बिठा कर चले वीर हनुमान। ત્યાં અગ્નિને સાક્ષી માનીને શ્રી રામે વાનરરાજ સુગ્રીવ સાથે મિત્રતાના શપથ લીધા. તત્પશ્ચાત હનુમાનજીને સીતાજીની શોધ કરવા માટે લંકા મોકલવામાં આવ્યા. વાયુ માર્ગે સમુદ્ર પાર કરતી વખતે હનુમાનજીને સુરસા નામક રાક્ષસીનો સામનો કરવો પડ્યો. મારો રસ્તો રોકનાર તું કોણ છે? હું સુરસા છું. શું ઈચ્છે છે? ભોજન. આજે દેવતાઓએ તને મારો આહાર બનાવીને મોકલ્યો છે. હું તને ખાઈને તૃપ્ત થવા માંગુ છું. પરંતુ માતા, આ સમયે મારો પ્રથમ ધર્મ છે મારા સ્વામી પ્રભુ શ્રી રામનું કાર્ય કરવું. એટલા માટે પહેલા લંકા જઈને સીતા માતાની શોધ કરીશ. એમને શોધીને શ્રી રામ પ્રભુનો સંદેશ
એમને સંભળાવીશ. પછી સીતા માતાના સમાચાર શ્રી રામ પ્રભુને પહોંચાડીશ. આટલું કાર્ય સંપન્ન થયા પશ્ચાત હું સ્વયં તારો આહાર બનવા માટે અહીં આવી જઈશ. હું તારા ખોટા વચનોમાં નથી આવવાની. મને બ્રહ્માનું વરદાન છે કે જે માર્ગે હું ઊભી રહીશ ત્યાં કોઈ પણ મને ઓળંગીને આગળ નહીં જઈ શકે. માટે તારે મારા મોઢાની અંદર આવવું જ પડશે. ત્યાંથી જો તું બહાર નીકળી શકીશ તો જોયું જશે. તો ઠીક છે માતા, મોઢું ખોલો, હું આવું છું. લ્યો માતા, મેં બ્રહ્માના વરદાનને મિથ્યા ન થવા દીધું. તમારા મોઢામાં જઈને બહાર આવી ગયો છું. તારું શત શત કલ્યાણ થાય પુત્ર. હું વાસ્તવમાં નાગ માતા છું. મને દેવતાઓએ તારા પરાક્રમ અને વિવેકની પરીક્ષા લેવા માટે મોકલી હતી અને તું પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. જા વત્સ, તારા સર્વ કાર્ય સિદ્ધ થશે. લંકા પહોંચીને હનુમાનજીએ સીતા માતાને ચિહ્ન તરીકે શ્રી રામની વીંટી ભેટ આપી. આ મુદ્રિકા જે પ્રભુએ નિશાની તરીકે મોકલી છે, આને જુઓ. હા, આ માયા દ્વારા બનાવેલી નથી. આ એ જ છે જે ગંગા કિનારે કેવટને આપવા માટે આપે શ્રી રામ પ્રભુને આપના હાથે આપી હતી. એ જ સમયે રાવણના પુત્ર મેઘનાદે ત્યાં આવીને હનુમાનજી પર આક્રમણ કર્યું. એ યુદ્ધમાં મેઘનાદે હનુમાનજીને બ્રહ્મપાશમાં બાંધી દીધા. ब्रह्मा जी का मान
આ મરકટને મહારાજના દરબાર સુધી પહોંચાડી દેજે. હું વાયુ દેવતાનો ઔરસ પુત્ર હનુમાન છું. મને નથી ભગવાન વિષ્ણુએ મોકલ્યો કે ન તો ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓએ. હું ત્રણેય લોકના સ્વામી, અતિ તેજસ્વી, રઘુકુળ શિરોમણી ભગવાન શ્રી રામનો દૂત છું. જેમની પત્ની સીતા માતાનું તમે છળથી હરણ કર્યું છે, હું એ જ સીતા માતાની ભાળ મેળવવા અને આપને મળવા 100 યોજન સમુદ્ર ઓળંગીને આવ્યો છું. હું તો એ જોવાની લાલસાથી આવી ગયો કે મહર્ષિ પુરસ્તી, જેમનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે, એમના વંશમાં એમની કીર્તિને કલંકિત કરનારો એવો કયો મૂર્ખ છે જે શ્રી રામ સાથે વેર કરવાનું સાહસ કરી શકે છે? જેને રઘુનાથજીની શક્તિનું ન ભાન છે કે ન ભય? તું એક તુચ્છ માનવની શક્તિથી રાવણને ડરાવવા આવ્યો છે. રાવણ, જેને બ્રહ્મા અને સ્વયં ભગવાન શિવ પાસેથી શક્તિઓ પ્રાપ્ત થઈ છે. જો હું ભગવાન શિવ હોત તો આ સમયે આપને એ જ ઉપદેશ આપત કે વત્સ, મારી શક્તિઓ અને મારી અનુકંપાનો દુરુપયોગ ન કર. તે ધર્મપૂર્વક તપસ્યા દ્વારા જે શક્તિઓ પ્રાપ્ત કરી છે એનો ઉપયોગ વિનમ્રતાથી ધર્મના કાર્યોમાં જ કર. જો એના કારણે પોતાની અંદર પાપ, અહંકાર અને અધર્મની પ્રબળતા આવવા દઈશ તો એનું એક જ પરિણામ આવશે: વિનાશ, સમૂળ વિનાશ. અતઃ વિનાશનો માર્ગ છોડીને શ્રી રામને શરણે ચાલ્યો જા. ચપળ વાનર, આ ભગવાન શિવના વાક્યો છે કે તારી ભ્રમિત બુદ્ધિના પ્રલાપ? વાનરોને પોતાની પૂંછડી સાથે ખૂબ મમતા હોય છે, એ જ એમનું આભૂષણ હોય છે. અતઃ આની પૂંછડી બાળી નાખો. જય શ્રી રામ. લંકાને આગ લગાવ્યા પછી શ્રી હનુમાન ભગવાન રામ પાસે પાછા ફર્યા.
એમની પાસેથી સીતાના ખબર જાણીને શ્રી રામે સુગ્રીવની વાનર સેનાને સાથે લઈને લંકા તરફ કૂચ કરી. હર હર મહાદેવ 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 જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની પાપિयों के नाश को धर्म के प्रकाश को पापियों के नाश को धर्म के प्रकाश को राम जी की सेना चली राम जी की सेना चली श्री राम जी की सेना चली राम जी की सेना चली हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर પછી રામેશ્વરમ પહોંચીને શ્રી રામે ભગવાન શંકરની પૂજા કરી. लिंग थापि विधिवत कर पूजा शिव समान प्रिय मोहिन दूजा शिवद्रोही मम भगत कहावा सोनर सपने हूँ मोहिन पावा शंकर विमुख भगति चाहे मोरी सोनार की मूढ़ मति थोरी તત્પશ્ચાત શ્રી રામે નલ નીલની સહાયતાથી લંકા સુધી સમુદ્ર પર એક પુલ બનાવડાવ્યો. આ રામ નામનો ચમત્કાર હતો કે વાનરો જે પથ્થર પર શ્રી રામ લખીને સમુદ્રમાં નાખતા હતા એ ડૂબતો નહોતો. राम नाम आधार जिन्हें राम नाम आधार जिन्हें वो जल में राह बनाते हैं जिन पर कृपा राम करे वो पत्थर भी तिर जाते हैं जिन पर कृपा राम करे वो पत्थर भी तिर जाते हैं અંતતઃ શ્રી રામની વાનર સેનાએ સમુદ્ર ઓળંગીને લંકાને ઘેરી લીધી. ત્યારે એક ભયંકર યુદ્ધ થયું જેમાં રાવણના સર્વ યોદ્ધાઓ એક એક કરીને માર્યા ગયા.
પછી એનો પરમ તેજસ્વી ભાઈ કુંભકર્ણ યુદ્ધ ભૂમિમાં માર્યો ગયો. દીર્ઘાયુ ભવ. કુંભકર્ણ, મારા ભાઈ, આજે રાક્ષસ જાતિની લાજ તારા હાથમાં છે. તારે રાવણના અપમાનનો બદલો લેવાનો છે રામથી. ભાઈ, મને આજ્ઞા આપો અને આશીર્વાદ આપો કે મારા લીધે આપનું ગૌરવ હજી વધે. જાઓ. તો તું પણ આવી ગયો. બહુ સારું કર્યું. હું કેવળ તારી જ પ્રતીક્ષા કરતો હતો. એમ સમજી લે કે તું સ્વયં ચાલીને મૃત્યુના દેવતાની સામે આવી ગયો. મને મૃત્યુના દેવતા સાક્ષાત દેખાય છે, જે પ્રતીક્ષામાં ઊભા છે કે ક્યારે મારા બાણોથી તારું મસ્તક કપાય અને એ તારા પ્રાણોને લઈને યમલોક ચાલ્યા જાય. એનો નિર્ણય તો હમણાં થઈ જશે કે કોણ યમલોક જશે. तीखे तीर गदा और फरसा कभू चलावत भिंदी पाल, कभू चलावत भिंदी पाल। मूसल मारे परित कभी छोड़े, फेंके पाथर पेड़ उछाल, फेंके पाथर पेड़ उछाल। टस से मस नहीं होए महाभट, टस से मस नहीं होए महाभट, जैसे कोई गिरिराज विशाल। कुंभकर्ण शिव जी के सूल पे वार प्रहार रहो है संभाल, शिव के एक अकेले ही सूल पे वार प्रहार रहो है संभाल। एक से एक महाबली जोधा, एक से एक महाबली जोधा, कहू न कहू से मानत हार। जब तक चाहे खेल करे, जब चाहे राम करे संहार, जब तक चाहे खेल करे, जब चाहे राम करे संहार। રાવણનો પરમવીર પુત્ર મેઘનાદ પણ યુદ્ધમાં માર્યો ગયો. લક્ષ્મણ, આજનું યુદ્ધ તારું અને મારું અંતિમ યુદ્ધ હશે. આજે કાં તો તું નહીં રહે અથવા હું નહીં રહું, પરંતુ ઇતિહાસ ઇન્દ્રજીતને યાદ રાખશે કે યુદ્ધમાં જો ભગવાન પણ સામે આવી જાય તો ઇન્દ્રજીતે ક્યારેય પીછેહટ નથી કરી. એવું જ આક્રમણ કર્યું જેવું શત્રુ પર કરવું જોઈએ.
જો હું શ્રી રામનો અનન્ય સેવક છું તો તને શ્રી રામની જાણ છે કે હવે મેઘનાદનું મસ્તક કાપીને જ પાછું આવજે. લક્ષ્મણ, જો તને શ્રી રામની આણ છે તો ઇન્દ્રજીતને પોતાના દેશની આણ છે. ઇન્દ્રજીતના જીવતા તો આ દેશ પર શત્રુની વિજય પતાકા કદી નહીં ફરકી શકે. કદી નહીં, કદી નહીં, નહીં, કદી નહીં, કદી નહીં, કદી નહીં. જ્યારે રાવણના સર્વ પુત્ર અને ભાઈઓ માર્યા ગયા તો શ્રી રામ અને રાવણ વચ્ચે અંતિમ યુદ્ધ થયું. અંતતઃ એક ભીષણ યુદ્ધ પછી મહાપરાક્રમી રાવણ ભગવાન રામના હાથે માર્યો ગયો. અરે તપસ્વી, અત્યાર સુધી તે જે યોદ્ધાઓને માર્યા છે હું એમના સમાન નથી. મારું નામ છે રાવણ. ત્રણેય લોક જેનું યશગાન કરે છે. લોકપાલ સુદ્ધા જેના બંદીઓ છે. તે ખરદૂષણ અને વિરાટને માર્યા, કુંભકર્ણ અને મેઘનાદને માર્યા. આજે મારે એ સર્વનો પ્રતિશોધ લેવો છે. જો તું રણભૂમિ છોડીને ભાગી નહીં જાય તો આજે હું એ સર્વનું વેર વાળીશ. એ ભૂલતો નહીં કે આજે રાવણનો સામનો છે. રાવણનો. નીચ નિશાચર, અસહાય સ્ત્રીઓ સામે વીરતા દેખાડનાર કાયર, તું કઈ વાત પર પોતાને વીર કહે છે? ધર્મની મર્યાદા ભંગ કરનાર પાપી, તારા સમસ્ત પાપોનો દંડ આજે તને અવશ્ય મળી જશે. દંડ આપવાનું કામ રાજાનું છે, કોઈ ભિખારીનું નહીં. પહેલા પ્રથમ દંડ. આ લે તારો દંડ. अंतिम चरण में युद्ध रावण राम
हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। राम तुम्हारी जय हो, राम तुम्हारी जय हो, राम तुम्हारी जय हो, राम तुम्हारी जय हो, राम तुम्हारी जय हो। એટલામાં વનવાસના 14 વર્ષ પૂરા થઈ ગયા. તો શ્રી રામ રાવણના પુષ્પક વિમાનમાં બેસીને આકાશ માર્ગે અયોધ્યા પહોંચ્યા. એમના અયોધ્યા પહોંચવાથી કેવળ અયોધ્યાવાસી જ નહીં, પરંતુ ત્રણેય લોક નાચી ઉઠ્યા. એમના રાજ્યાભિષેકના સમયે સર્વ દેવતાઓ પણ ધરતી પર આવીને એમની સ્તુતિ કરવા લાગ્યા. राम दरबार है जग सारा, राम दरबार है जग सारा, राम ही तीनों लोक के राजा, राम ही तीनों लोक के राजा, सबके प्रतिपाला सबके आधारा, राम दरबार है जग सारा, राम दरबार है जग सारा। આ કથાની સાથે ત્રેતા યુગ સુધીના અવતારોની કથા સંપૂર્ણ થાય છે. મેં મારા ગુરુના મુખારવિંદથી જે સાંભળ્યું હતું કે દ્વાપર યુગમાં પણ ભગવાનનો અવતાર થશે, કિંતુ એ કયા રૂપમાં થશે એ તેઓ નહોતા જાણતા. બની શકે કે આપણા જીવનમાં પણ પ્રભુનો અવતાર થઈ જાય. આગળ જેવી એમની ઈચ્છા. આ પશ્ચાત હવે મારી પાસે કેવળ થોડી ગુપ્ત વિદ્યાઓ બાકી છે, જેમ કે સૂક્ષ્મ દેહ દ્વારા યાત્રા કરવી ઇત્યાદિ. તો એની શિક્ષા કાલથી આરંભ થશે.
हरे